જય માતાજી મિત્રો, આજે આપણે શિયાળામાં બનતા વસાણાઓમાંનો એક મેથી પાક બનાવીશું। તો સૌપ્રથમ મેથી લઈ લઈશું, ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો દરદરું ક્રશ કરવાનું છે। ત્યારબાદ આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું। હવે દૂધ લેવાનું છે અને તેમાં ઘી એડ કરવાનું છે। ઘી એડ કરી અને તેને ગેસ પર નવશેકું ગરમ કરી લેવાનું છે। અને ઘી ગરમ થઈ જાય, દૂધ બે મિક્સર ગરમ થઈ જાય, ત્યારબાદ આપણે તેને ક્રશ કરેલી મેથીમાં એડ કરીશું। સરસ રીતે મેથીને પલાળવાની છે, લગભગ 12 કલાક જેટલું પલાળવાનું છે। ત્યારબાદ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો સૌપ્રથમ ઘઉંનો લોટ છે, ચણાનો લોટ છે, ગુંદર છે, કાજુ, બદામ, પિસ્તા, જાયફળ, એલચી છે, ત્યારબાદ સૂકું કોપરું છે, ખસખસ છે, ગોળ છે અને ઘી છે। અડધા ડ્રાયફ્રૂટને મેં ક્રશ કરેલા છે અને અડધા ચોપ કરેલા છે। તમે જોઈ શકો છો મેથી સરસ રીતે પલળી ગઈ છે। હવે આપણે તેને સરસ રીતે શેકી લઈશું। એકદમ સરસ ફૂલી ગઈ છે। હવે એક પેન લઈશું અને તેમાં ઘી એડ કરીશું। ઘી એડ કરીને ત્યારબાદ તેમાં મેથીને એડ કરી દઈશું પલાળેલી। સ્ટાર્ટિંગમાં કડક લાગશે, પણ જેમ જેમ શેકાતી જશે તેમ તેમ સરસ સોફ્ટ થતી જશે। એનો કલર પણ ચેન્જ થતો જાય છે। મેથીને શેકાતા લગભગ 15 થી 20 મિનિટ જેવું થાય છે। તમે જુઓ છો કે કલર એનો ચેન્જ થઈ રહ્યો છે। એને સતત હલાવતા રહેવાનું છે અને ધીમા ગેસે કરવાનું છે। ત્યારબાદ સૂકું કોપરું છે તેને પણ આપણે શેકી લેશું। એ શેકાઈ જાય પછી તેને પણ એક જ વાસણમાં કાઢી લેવાનું છે। ત્યારબાદ ઘી લઈશું આપણે અને ગુંદરને ફ્રાય કરી લઈશું। સરસ રીતે ગુંદર ફ્રાય થઈ જાય પણ તેને પણ એ જ મિક્સરમાં એડ કરવાનું છે। પછી ચણાનો લોટ છે તેને પણ શેકી લેશું આપણે। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, સતત હલાવતા રહેવાનું છે, નહીં તો ચોંટી જશે। લગભગ ચણાના લોટને શેકાતા 5-7 મિનિટ જેવું થાય છે અને તેનો કલર ચેન્જ થઈ જાય છે। તમે જોઈ શકો છો કે હવે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। હવે શેકાઈ ગયો છે ચણાનો લોટ, તેને પણ કાઢી લેશું તે જ વાસણમાં। ફરીથી ઘી લેવાનું છે। હવે ઘઉંનો લોટ આપણે શેકી લેશું સરસ રીતે। અને તમને સાંધાના દુખાવામાં પણ ખૂબ જ ઉપયોગી છે, કમરના દુખાવામાં ઉપયોગી છે અને ઠંડીથી રક્ષણ મળે છે તમને। હવે ઘઉંનો લોટ એડ કરીને તેને પણ શેકી લેશું અને જરૂર લાગે તો ઘી એડ કરતું જવાનું છે। એનો પણ કલર ચેન્જ થાય ત્યાં સુધી ઘઉંના લોટને સરસ શેકી લેવાનું છે। તમે જોઈ શકો છો હવે ધીમે ધીમે કલર ચેન્જ થઈ રહ્યો છે એનો। તેને પણ એ જ વાસણમાં કાઢી લઈશું આપણે। હવે ઘી લઈશું ફરીથી અને ગોળ તેમાં એડ કરીને ગોળ ઓગાળી લેવાનો છે। પાક નથી કરવાનો, ઓગાળવાનો જ છે ગોળને। ગોળ સરસ રીતે ઓગળી જાય, તમે જોઈ શકો છો ધીમે ધીમે ગોળ ઓગળી રહ્યો છે અને તેનું ટેક્સચર પણ બદલાઈ રહ્યું છે। સરસ રીતે ગોળ ઓગળી ગયો છે। હવે તેમાં કાજુ બદામ ક્રશ કરેલા હતા એ આપણે એડ કરી દઈશું। એટલે સરસ ઘીમાં શેકાઈ પણ જશે અને એનો સ્વાદ પણ સરસ આવશે। હવે બધું મિક્સચર આપણે ધીમે ધીમે એડ કરતા જઈશું। અત્યારે તમને થોડુંક ઢીલું લાગી રહ્યું છે પણ પછી સરસ થઈ જાય છે। મને ગુંદ હંમેશા આખો જ ગમે છે। જો તમને ક્રશ કરેલો ગમતો હોય તો તમે એમ પણ એડ કરી શકો છો।
અને આ બધી જ પ્રોસેસ ગેસ બંધ કર્યા પછી કરવાનું છે, નહીં તો તમારા ગોળનો પાક થઈ જશે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે તેને એક ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લેશું આપણે. ત્યારબાદ તેને સરસ રીતે સેટ કરી લેવાનું છે. લગભગ અડધી કલાક સુધી રહેવા દેશું. ત્યારબાદ તમને મનપસંદ શેપ આપી શકો છો. હવે તેને કટ કરી લેશું તો તૈયાર છે મેથી પાક.